हेलो मित्रों, केम छो? नमस्कार। हूँ छूँ आपनो दोस्त पार्थ जोशी। हूँ आज आपने लईने आवी गयो छूँ देगामनी अंदर। आ जग्यानी बात करूँ तो आ छे फूल जोगणी पकोड़ा हाउस। गरमा गरम ब्रेड पकोड़ा अने चा अहींया तमने मळी जशे। आपणे तमे देगामथी लवाड गाम जे छे जस्ट 2 થી 3 કિલોમીટર डिस्टन्स छे। થોડાક આગળ આવશો દેગામ ક્રોસ કરીને પછી તો અહીંયા તમને ફૂલ જોગણી પકોડા હાઉસ સેન્ટર જોવા મળી જશે અને વરસાદનો માહોલ છે અને આ માહોલની અંદર આ વસ્તુ ખાવાની બહુ વધારે મજા આવતી હોય છે અને હું અત્યારે મારા ફેમિલી સાથે છું। અત્યારે હું મારી ગાડી લઈને નીકળ્યો છું। આ મિત્રો મારી ગાડી છે અને પાણીપુરી ખાધી છે અમે, પછી ભુટ્ટો ચાલી રહ્યો છે અને અત્યારે આપણે અહીંયા વિઝિટ કરીશું। તો અહીંયા એવી સિસ્ટમ છે કે અહીંયા બનતા જ હોય છે ગરમ ગરમ અને આ આપણે બ્રેડ પકોડા છે ને। अच्छा, आ पाઉં पकोड़ा है मित्रों, आप જોઈ શકો છો અને પબ્લિક પણ અહીંયા જમવા માટે नास्तो करवा माटे अहींया विराम करे छे। तो आ गरम गरम बनी रह्या छे अमारा माटे। आज हूँ फर्स्ट टाइम ट्राय करी रह्यो छूँ ने मारा जेटला पण सब्सक्राइबर छे अने ए लोकोनी साथे हूँ आज तमने शेर करीश अने हूँ आजे जे लोको अहींयाना चाहक छे एमनी साथे जरा आपणे वात करीशुं। हेलो, આપણે મારી ચેનલ છે તો જરા એક હું બ્લોગ બનાવી રહ્યો છું આ વસ્તુનો। હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવા જઈ રહ્યો છું। તો તમે અહીંયાના છો લોકલ? ઓકે, તો આ વસ્તુ તમે અહીંયા કેટલા ટાઈમથી ટ્રાય કરી રહ્યા છો ને? અમે 3 વર્ષથી ખાઈએ છીએ। અચ્છા, 3 વર્ષથી તમે ખાઓ છો અને ખાવાની કેવી મજા આવે છે? બહુ મજા આવે છે। અચ્છા, ઓકે। અને बाकी अहींया बीजू आ देगामनी अंदर बीजू कोई फेमस है कि आज फेमस है? आज फेमस। अच्छा, देगाम थी आज फेमस है। आ एक देगाम थी केटला किलोमीटर हशे? 8 किलोमीटर। 8 किलोमीटर देगाम थी मित्रों मैं तमने 3 किलोमीटर कह્યું હતું પણ દેગામ થી એપ્રોક્સ 8 કિલોમીટર છે અને લોકો બહુ જ પસંદ કરે છે। તો મને એવું થયું કે મારી ગાડી બ્રેક કરી અને હું જરા એક આપણા માટે કંઈક નવી વસ્તુ નવો બ્લોગ કંઈક બનાવું અને આ આપણે જગ્યાના ઓનર કોણ છે અહીંયા? તો મિત્રો આ જગ્યાના માલિક છે। શું નામ છે આપનું? ભાઈલાલભાઈ ચંદુભાઈ ઝાલા। હા, ભાઈલાલભાઈ ચંદુભાઈ ઝાલા। ભાઈલાલભાઈ ચંદુભાઈ ઝાલા એમની અહીંયા આ જગ્યા છે અને ગામ કયું કહેવાય આ એક્ઝેક્ટ? ભારતના મોસંબી। અચ્છા, ઓકે। અને આ દેગામની અંદર જ આવે છે, રાઈટ? અને આપનું આ અહીંયા જગ્યાનું શું નામ છે? શ્રી બળિયાદેવ ફૂલ જોગણી પકોડા હાઉસ। હા, અચ્છા, આને ફૂલ જોગણી પકોડા હાઉસ તરીકે ઓળખાય છે। તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીશું। પર્સનલી મારી ઘણી બધી ઈચ્છા હતી, આજે ફર્સ્ટ ટાઈમ આપની સમક્ષ આપની સાથે હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું। તો એક પ્લેટ જરા મને ટેસ્ટ કરવા આપજો। તો મિત્રો આપ જોઈ શકો છો આ આવી ગયા છે આપણા પકોડા। તો બહુ ગરમ છે। હું પહેલાં મારા સબસ્ક્રાઈબરને અને હું જાતે આજે ટેસ્ટ કરીશ તો આપ સૌ માટે છે। હવે હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું, પછી હું આપને વર્ણન કરું છું કે એનો ટેસ્ટ એકચ્યુઅલી ખરેખર કેવો છે। બહુ જ સરસ ટેસ્ટ છે। તમે લોકો અહીં આવશો તો તમને ખૂબ જ મજા આવશે અને બહુ જ જોરદાર છે, બહુ જ જોરદાર। તો ચાલો મિત્રો હવે હું આપને પછી જોઈન કરીશ। તો થેન્ક યુ, ધન્યવાદ, આભાર।